કિરણ આયા વાત કહું. ઉઠી જમકુ હા હું પેલા ખેતરમાં જઉં એક છેલ્લે કદી મને આજ મને કોઈ ઘેર બોલાવાય ઘરે હા તો હું પેલા ખેતરમાં જઉં તમે કે પેલા તળાવે કણ આવો બરાબર છીએ ખેતરમાં આ તળાવે કણ તું બાવાડી આવો તરફ હા ઈ કોણ આવો આ તો જામું આવો એ હારેડો. તો જમકુ બોલાવે જવું જ પડશે મને ઘર પર બંધ કરે તારું મારી જાઉં તારું મારે તો પેલા શક પડશે ખુલ્લું જ રાખવા દે ખુલ્લું રાખી દઉં તો સારું જવા દે મને ફટોફટ બોલાવે છે બધું આવ્યું નહીં કેટલા વાગ્યા હા હું તો એકલી કંટાળી હવે છે ને આવશે શી ખબર હું તો ઓમ જોયું પણ હવે તો ફોન ઘેર મેલી નહીં તો ફોન કરો ફોન ઘેર મૂલી આવી ગયો હા તાપ લાગ્યો મત તો હા ઉતારવા આવી જાય જી માર તો અલી હા પણ હું તો ભૂલી જ જયું મેં તો બાવળીઓ એમ કીધું તું હું તો એરંડા એની રાહ જોઈને બેસી રહ્યું લેર મને તો જવા દે બાવળીઓ બાજુ ચડાવે છે બાપરે હા કેવી જગ્યામાં કિરણિયા એ કિરણિયા હા જમકુ તો અહીં આ નહીં ઉભો પોણી વાળી રાખું પાણી વાળવા આવ્યો તો તી મને બોલાયો એવું નહીં તા આ બાજુ આવતી રે એ તો અંદર પોણી હ અરે નહીં પાણી હેડ ને તું મારા હંગાત ના મને તો બીક લાગે અંદર બોલાવું હેડ મારા હંગાત તું બી હોય આમ હેડ બરોબર ક્યાં તો નકરું પોણી બોણી કેવું હ તો પાણી આપણો હું ના રહે કોઈ આટલા બે હોય ખબર પોણી બોણી કેવું હ જમકુ હા પાણી આમ કોઈ હારું પાણીમાં કોઈ જોવો તો નહીં અને તને તારા ઘરવાળાની બીક હોય આખો દાડો ચમ શેતી બેસી તું શું કરે મને તો બીક લાગે આવી જગ્યાએ બાપ પણ હું કહું હા આ પેલા કોનો ભા તો નહીં આવ્યો ને ફાઈટર ચાલુ કરો કોનું હ કોના ભાનું હ જે હેડો તો જલ્દી ફટાફટ આપણે હું હવે જાઉં હું કાલ આયે તમને ફોન કરે બરાબર મારે મોડું થાય કાલની વાત ના કરે તું મને તારા પર રીછર ખબર આ કોનો ભાત દે ફાઈટર ચાલુ કરવા આઈએ ખરા નક્કી નહીં આતો હતા પોણી ચાલુ કરવું હતી અંદર ભેંસો પાવા માટે મને જોવા દે અંદર કેરોસન બેરોસન કોના ભાઈ રાખ્યું કે નહીં રાખ્યું જોઈ જોજો ખોલી નહીં ખોલું રહેવા દે બગડે તો જોઈએ હમણાં પૈસા આલવા એક તો હું નેટ જિંદગી જીવું ને એવું હોય તા આ પોણી બોણી છે ને ભર્યું કને ભરી છે આટલું બધું શી ખબર કને ભરી છે શું ખબર કે ઓહો ખબર જમકો હા તે તેરા એન્ડોમાં આવી ખબર હા તાણ મેં તને ના પાડતી કહું તું ના આવતી મને ફોન બંધ ના કરતી તો તું મને ફોન કરી આજ હું તને કહેવાય તો તારે મારે કોઈ રાખવું જ નહીં હોય બેકઅપ હા મારો ફોન નતો ને એટલે ફોનની ચો વાત કરે એવડી વાત ના કરે તું અને જોજો ગદ્યો એ તો રિક્ષા લઈને જાય રિક્ષા આખો દારો રિક્ષા ખબર હા શું પોઈન્ટ આવું તલામાં જઈને ભરી આવું રોજ પાણી ભરવા જવું પડે પણ બહુ ઘેર બનાવતા નહીં ચપ્પલ નરી લેતા નહીં શું કરવાનું અને મારે જ પૈસા ભેંસો પાવાની બીજો કોને પાવાની નહીં ભેંસો મારે એકલી બધું કામ કરવાનું આ તો કેવું ઘેર બાપા એમનો પાણી પાવા રાખો જમકો હા જો તું હું કહું તને ખબર હા તું મને રોજ રાતના વાયદા બતાવી હા એટલે મને હવે નહીં કોઈ ગમતું નહીં પહેલાં તું ચેવી આવતી હતી ફટોફટ મળવા રોજ રાતે મળવા આવતી હતી હવે એવી રાતે મળવા તું આવતી નહીં હવે એવી રાતો યાદ આવે બહુ હવે શું કરવાનું છે બાજુમાં ઘર હ એક દિવાલ હ ખાલી આપણા બેના વચ્ચે એક જ દિવાલ તોય તું આવી હારા મને આમુ ઘેર જાઉં જો પાહી જવાની વાત કરી મારા કોમ સવા ઘેર નહીં કોમ ના. પર બે ખોરા ઊંઘી જા મારા ના ઊંઘી જા ના મારે તો નહીં અલી ઊંઘી જા જમકુ ના તરામાં પડું હું એ તો જે કરવું એ કરો બુતા હેડી તરામાં પડું હું હા બુતા હેડી તરામાં પડવા દે બુતા હેડી તરામાં જ પડું ના તરામાં જ પડું નહીં પડવાનું તરામાં જ પડું નહીં તા પડવાનું તું માનતી ને તું ના, હેડો. તું છોડ મને જમકુ નહીં પડવાનું જમકુ તું છોડ મને તું છોડ દે મને નહીં પડવાનું જમકુ છોડી દે તું મને નહીં પડવાનું જમકુ તળાવમાં છોડ ના નહીં પડવાનું ના તળાવમાં ના હવે તું જીવીને હું ફાયદો મારે ના કે? નહીં પડવાનું તળાવમાં ના હવે મારે નહીં જીવવું તું હારા મને. ત્યાં દે હાડા તું હે આ તો પેલા ગજ્જામાં પાઈ રહી હો હે કાઢી શું કરો લે આ બે જણા હે કશું નહીં પેલા પાછો લાવજો કે હું તળાવ પડવા દે હું પકડવા આવી તમે શું કરો ભાભી કશું નહીં હું તો તળાવ લુકડો ધોવાઈ હતી પણ પેલો અંદર પડવા દે તો હું પાછી લાવી ના આ તો મારા ભાઈને ઘેરથી કહી દઉં શું કહેશો આ તો કહું ઘેરથી કે બે જણા હોય કાં હતો ના વી કશું કહ્યું તો લુકડો ધોવા આવી હતી તળાવમાં હું તો ભેંસનું પાણી પાવા આવી હતી હા તો પેલો છોકરો તળાવ પડવા જતો તો હું પાછો ખેંચતી હતી તો તમે ચો રહેવાના આવો તે કપડાં ધોવા માટે આવી હતી આ મશીન ચલો કો રહેવાના આવો એટલે બધો એ કપડો ધોવા માટે આવ્યો ઓ જો કપડા દેખાતા જ નહીં હતો તો એ કપડા કપડો હું સુકવીને આવી હતી અખળ
ઈ હું કોણ બાજુવાળાનો છોકરો તો કોઈક પૈસા બાબતે મને મરવા જતો તો હું ભાડી દઈ પાછો ખેંચી લાવતી મને મરવા જતો તો ઓમ તો જતો રહ્યો દોડી. એસી કે વેચો જોઈએ તો બાજુવાળાનો તો મુજે ઓળખ જતો રહ્યો તો પાછો તો હું તો બોર્ડ પર મોડેલે જોયું નહીં. તો તમે નહીં જોયું પણ મેં જોયું તો પૈસા માટે મરવા જતો હું પાછું ખેંચી લાવી હું એનું ગ્રોથ ધોવા આવી હતી આ બેઠું આ હારું તે મરવા જતો તો તલામાં અને જેવો આમ એ હવે શીખો જોઈએ તો મને એવું ખબર જાય પાણી ભરતા ના ના નક્કી આ લોકો કારું છે. કશી નહીં જવાડો ભરતા હો આમ ભરીને આવું હું પછી જઈએ ને. મારા ફાઈટરિયા જોડી તમે શું કરો છો? કશું કરતા નહીં અમે લુગડો ધોવા આવી હતી ને એ પાણી ભરવા આવી હતી તે કોઈ પેલો આપણે બાજુવાળો છોકરો મને મરવા જતો તે મેં પાછો ખેંચ્યો તે એમાં કે તું ચમ છોકરાનો હાથ પકડી દઈ કે તારા ઘેર જઈને તારા ઘરવાળા કહી દો ચાલો તમે વાળા પૂરા કરી રહ્યો. ના અમે ફાઈટરિયા જોડી કશું નહીં હું તો લુગડો ધોવા હોય કે આવી હતી પણ આવી મને હું ક્યાં છો પેલા હોમા ક્ષેત્રમાં હું જોઈ રહ્યો તો તમે ફાઈટરિયા જોડી શું કરતો અમે હતો? બીજું કશું કઈ નહીં એ છોકરો બાજુ આવવાનો હતો કે એમાં પૈસા બેવું થયું હતું કે મરવા જતો હતો તે હું પકડતી હતી તેમાં કે કેતી જેમ પેલાનો હાથ પકડ્યો કે ઘેર જઈને તારા ઘરવાળાને કહી દો એ મને એમ કહેશો પણ તમે જોડી ઉપર તળાવ બખો થયો ને પણ હું તો કપડા ધોવા આવી હતી પણ તમે બે જણા હું ચન્નો જોઈ રહ્યો તો પેલા ક્ષેત્રના છે જોઈ ના અમે બીજું કશું નહીં હવે હું એનું ઉઘડો જતી હતી અને એ તો આ કશી કે કોઈ ગસપસ કરીને તો પછી મને મરવા જો તે મેં હતો તેનો હાથ પકડી રાખ્યો પણ ના બાપા આ તો બધી કહેવતની વાતો હ. પણ આ બે જણા ઉભા હતા અને બે જણા ખોરમ માથા નાખીને ના ઊંઘ્યા બાપા મેં એટલા તો ઉજ્જત હું નહીં ચન્નો તો અહીં જોઈ રહ્યો તો પાણી ભરીને હેડ જતી હતી. પણ ચન્નો ગુચાપુચ ચાલી રીતે ના મેં એવું કશું કરી જ નહીં તમે ખાલી મીનો હાથ પકડ્યો તો એમાં મરવા જતો હતો મરવા તે. જતો તો એ ભાઈ હમણાં તો થયો. એ હવે એ તો શીખો છો જો તારા ભારી દિવાળી જતો રે મી કશું બાપા આ બનાવટી વાતો છે. નાખવાના બા કશું નહીં અમારે તો મોબાઈલ ઉઘડો ધોવા આવી હતી આ તમારા ફાઈટર છે આમ એ પૂછતો હતો કે કોનો ભા ચાલુ કરવા આવશે તો બોલશી એવું કોક કહેતો હતો પણ મેં કીધું એ તો આવશે તો જતા રહેશે આપણે તો એમનું ફાઈટર ઉપાડી જવું હોય પણ કીધું. તમે એનું મોઢું નથી જોયું? આ બાજુ આનો છોકરો તો હું તો ઓળખતી હતી પણ મને મારવા તો પછી ત્યાં તો પકડ્યો તાંબી તો બીજા કોકને બોલાવીએ. બીજું કોણ વાંકડા હતું તમને ટોયકા પાડ્યા પણ તમે હોભળ્યા જ નહીં કે તમે ચો જતા હતા હું હોમા ક્ષેત્રમાં જ હતો. હા તમે તમને ત્રણ ટોયકા પાડ્યા કોના પાડ્યા દોડો પણ તમે ના હોભળ્યા પણ હું એવું કરતા પણ બાપા અને આપણો ફાઈટરિયા જોડે જ હા પણ નો મારું આવે ને ફાઈટરિયા જોડી તમે આવું કરો તો ના અમે બીજું કશું કરી નહીં તમે આવડું ના કહેશો અમને અને કોકો કે અમને સોરી હશે એવું જ કે કોકો તો એવું વિચારે ને. ના એ તો મને એવું ખબર તમે બોલાવો તો આવ્યો હોય લ્યો લ્યો બાપા જો ઊંધું નાખ્યું ને ના, જો હું બાપા. ચન્નો કલાકનો જોઈ રહ્યો તો તમે જ હતો. ના હું તો તો બેહી કરતો આવડું ઠેલી હું મેલો. તો લુગડો ધોતી હતી તમે બાપા તો પાણી મારે જવું રહેવું જ તો નહીં. તમે પાણી બનાવો હા, એવું ના કરાય. વી સોવાહી હોન બે જણો. ના તો હું તો ખરો આરોપ નાખો. ના તમે પણ બોલાવો હું બે તો આવ્યો જણની ગોળા હું તો લુગડો ધોતી હતી હું તો હોય કણ જો ભાભી આવું બધું કહેશો નહીં આ મારા બાપા રે ને મને પંખા લટકાઈ દેશે. તે હું કાળું લટકાઈ દીધું તો તમે શું લેવા કે પાણી પા ખારા બપોરે આવ્યો મારે તો તો ભેંસો પાવાની છે. તો ભેંસો લઈને આપું તો કે તો ભેંસો ભેંસો નહીં લઈને લેવા આવું. મારે તો આરી નજીક છે. હા મેલા શેર તમે અમારા માટે લાવી તમારું હવે કોમ હોય અમને કહેતો અમને બાપા, ખબર મારે પડે જીવવું નહીં. હવે ના એવું ના કરાય તો મેં ઓન જોઈ રહ્યો તો. ના અમે તો કશું કરે એ આવજો તો હું તો હેડી તા ઘેર ના બધું હાથ ના, કરી આલો. એ મું હું લેવા હારી એ હીરી આવી હતી બોલાઈને આવશે તો હું તા હેડી ના, આ ડોલી એવું ના કરે છોડી. ના મારે જીવવું જ ના. નહીં. એ ભાભી મને કેવું મેનું મારી ના, છે. ના, તો મેં મારે જોયું નહીં, તું, આ જીવવું, દિવસ મારે જોયો જીવવું જ નહીં. અહં. મારે ના, હવે તું જીવવું હેડ, જ ઘેર નહીં. હેડ. હા, એવું ના કરાય. હા. હવે જીવવું શું કરવાનું મારે ખોટું ના હું એ પણ પેલા હોમા ક્ષેત્રમાં રહીને જોઈ રહ્યો તો એ બે જણો હતો એમાં તારું તો નામ જમકુએ જઈ અને પેલી છોડી ને કોનોબા બે જ્યાં હું તો બચી ગયો. હવે મનાવું કેવી રીતના ઘેર જવું? તો ઘેર જવું તો લોચો પડશે, ઘેર નહીં જવું જમકુન રસ્તામાં સમજાવી દઉં કે હું 2 દાડા માટે બહાર જતો રહું એટલે જમકુન પહેલાં રસ્તામાં પકડવું પડશે, પકડીને કહી દેવું પડશે. જો ફોન બંધ કરે ને તો એને ઘરવાળા જોડે છે લોચો પડશે એટલે ફોનનો પાપ હું તો પૂછ્યું નહીં જમકુને. મને તો જવા દે ફટોફટ. જ્યાં રસ્તા જવો હવે આ બાદ તો નકરા બાવરી હી આ બાદ જવા દે. ના ના આ બાદ તો પેલા કોનોબાની હાલત જ્યાં હી એક કામ કરું પછી નીકળી જો ધીમે ધીમે ને કે પેલા કોનોબામાં પાડી જશી ને તો ઓળખી જશી એવી ખબર નહીં કે હું જતો કોનોબા ઘેર કહી દે એવા હી પાહા. જવા દે મને તો ફટોફટ. નહીં મારે મરી જવું છે. કાલ ગામમાં ઉઠી વાતો થાય કે આ અમને છોડી હું આવી છે. ચિંતા છે હું નહીં. ના મારે જીવવું જ નહીં ને. ના ના વાતો તારી ગામમાં કોઈ ના બધી કરે વાત હું થશે. છું ને મેં મારી જાતે જોયું અને મને બધું મને કહેશે. વાત સાચી તારી પણ મેં મારી જાતે જોયું એટલે તને કોઈ નહીં કહે કે કહેશે તો કહેશે તો હું બેઠો છું. જીવવું જ નહીં મારે. ના એવું નહીં કરવાનું બેટા. તો તમને ખોટું બેનું ઓડે એવું મારે શું કાં કરવું? ના પણ તારે એવું કરવું હું લેવા હું જોયું છે. ના ના બાપા હવે મારે નહીં જીવવું. મારા હાથમાં કે મારે નહીં જીવવું હવે. ના એવું નહીં કરવાનું. એવું કરાતું છે એવું કરીને ખોટું પેલું એ કરવું ના બાપા મને પાછું કરતી રહે હું ઊંઘું. એ હાર બાપા જો તમે તાર એ હા હું ઊંઘું હો. એ હો. હવે તો
તો બાપા હોઈ ગયા ને તે બધા ટૂંપો ખાઈ જ લો હવે તો નહીં જીવવું મને જોવા દે પેલા બાપા હોઈ ગયા જાગ બાપા બાપા નહીં જીવવું ટૂંપો ખાઈ લેવા દો જીવવું જ નહીં છેલ્લો પ્યાર તું જતી જાન બકા વિશ્વાસ રાખજે હું તને ફોન તો કરતી રે પેલા કોનો બહાર ની સોડી હાલ જ જો આ કિરણી આટલા આપતો જશે મને તો આટલો ઉભી રહ્યો ચમકુ હા હું થયું થાકી જમું તો હા જોઈએ પેલો કન્યો એ કોઈને ઘેર જો અને સોડીએ ઘેર તમે કન્યાને તો કટકા કરું દાંત ચર મને હા તો તમે ઘેર તો તારી સાપડાથી નીકળી જાઓ મારા ઇને સાપડો મારા તમને ના નહીં જોયા તો મને જોયા મારા ના જાય ઇને સાપડો તું સાપડથી ને કર હા. જેવા સમાચારી ત્યાં તું સાપડે જા તું સોડી કહેતી હતી કે હું મરી જાઉં એમ કહેતી હતી મેં અરે મુઈ મળે તા બાળો લે જા તું બાપા ઇને સાપડથી ને કર હું કોનો બા કોઈ કે ને તો કે બાજુવાળો છોકરો નતો કે એ તો બાર ગામનો છોકરો હતો કે હું કે મારા બોલવામાં મિસ્ટેક થઈ છે શું કીધું હાર કો ભાઈ રાતે આપણે મળીએ હું જવું બાય બાય ચમકો બાય બાય આવજે બાય કોલાબા સોડી તો બંધ કોલાબા એ કોલાબા જો તો પેલા સોડી ટૂંકો કાઢો હેડો 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 ઉભા થાઓ હું થયો છોડી હો ચમ ટૂંપો કાઢ્યો ઓ બાબા કોલાબા પેલા સોડા બોલાવો હું થયું તે તમને આ બધું કરવું પડ્યું લઈ જાઓ તારા લીધે મારા છોડી મરી જઈ ડોક્ટર બોલાવો તારા લીધે જે થયું જે થવાનું એ થઈ ગયું